રાજ્યની રાજનીતિના ભાઈ ગણાતા પરસોત્તમ સોલંકી આજે પણ સક્રિય છે। પોતાના મત વિસ્તારમાં આયોજિત નવરાત્રી કાર્યક્રમમાં પરસોત્તમ સોલંકી ઉર્જા સાથે ઉપસ્થિત રહ્યા। ભાવનગરના મામસા ગામમાં નવરાત્રી કાર્યક્રમમાં પરસોત્તમભાઈએ હુંકાર કર્યો કે અડધી રાત્રે પણ નાગરિકોના કામ માટે હાજર છું। અમારા વરદાન અમારું વ્રત તમારું એટલે અડધી રાતે બી હોકારો કર્યો ને તો પરસોત્તમ સોલંકી તમારો હાજર। આટલું મેં તમને બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન અને તમને ભગવાન ખૂબ ચડતી કળા આપે, દીર્ઘ આયુષ્ય આપે અને કોઈ બી તકલીફ ન પડે એ ભગવાન અને માતાજીની પ્રાર્થના। તો પુરુષોત્તમ સોલંકી જોઈ શકાય છે કે જે રીતે નવરાત્રીના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા, પૂરેપૂરી ઉર્જા સાથે તેઓ અહીં ઉપસ્થિત રહ્યા અને લોકોને શુભકામનાઓ પાઠવી અને આ સાથે જ હુંકાર કર્યો કે અડધી રાત્રે પણ જો અહીંના લોકો મને યાદ કરશે તો હું હાજર રહીશ। તો થોડા દિવસ પહેલા પીએમ મોદી ભાવનગરની મુલાકાતે હતા। આ સમયે ખુદ પીએમ મોદીએ સ્ટેજ પર ન માત્ર પુરુષોત્તમ સોલંકી સાથે મુલાકાત કરી પરંતુ પરસોત્તમ સોલંકીને ભેટીને તેમની પીઠ પણ થપથપાવી હતી। તો આ દ્રશ્યો જેમાં જોઈ શકાય છે સ્ટેજ પર પુરુષોત્તમ સોલંકીને મોદી મળ્યા હતા, તેમની પીઠ પણ થપથપાવી હતી। થોડા દિવસ પહેલા જ્યારે પીએમ મોદી ભાવનગરની મુલાકાતે આવ્યા હતા ત્યારે આ રીતે સ્ટેજ પર સામેથી પીએમ મોદી તેમને મળવા માટે પહોંચ્યા હતા। પરસોત્તમ સોલંકી સાથે તેમણે આ રીતે મુલાકાત કરી હતી।